મધ હોય મધ નોખી બધું મધ ભેળું કરે પણ કોઈ ખાય કોણ ખાય? કોક આપણા જેવા આવે એટલે પાણી લઈ જાય એટલે આપણે પણ એ દેખાય એટલે આપણે છે ને મધ ભેગું કરવાનું અને ખાગાવાળી રાખજો નહીતર બીજો ખાઈ જાય એટલે બીજો ખાઈ જાય એટલે આપણા કુટુંબીજનો પાછળ આપણા છોકરા હોય કે છોકરીઓ હોય એ ખાય ને. હવે તો આપણે ગમે ભેગું કરીએ તો છોકરા માટે ભેગું કરવાનું, છોકરા એમના માટે કોઈ નહીં કરે. આ તો છે ને ત્રીજી પેઢીનો વિચાર છે મારા છોકરાના વીમા કરી આલો ને ફિક્સ કરી આલો ને આપણે તો પછી એ શું કરશે હે? પછી એ ખરેખર તમે કશું મજૂરી ના કરે એટલે હરમી પાકે તમારે બેઠા બેઠા પછી ખોટા ધંધા કરે. એના કરતે થોડું 25 રૂપિયા માથે દેવું વાલીને જવાનું એટલે એવો મથે ને તમારે કહેવું જ ના પડે. ના મથે તો પછી જો છે ને પૂછે મરવા દાડા આવે એટલે થોડું 25 રૂપિયા માથે આલીને જઈએ એટલે બજારો એવી મજૂરી કરે ને એ આળા રસ્તે જાય. મને તો આવું વસ્તુ દેખાય છે. પછી શું કીધું હવે આગળ જોજો ખાસ છેલ્લી ઘડીમાં બહુ સરસ વાત કરી છે તમારા મારા બધાના માટે. હરે મોહ મનુષ્ય